જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ. આજે સાહેબ મારા પોતાના ગામના હિમાળામાં બેઠો છું સાહેબ. આ બાજુ જુઓ, મારી પોતાની વાડી છે. હમણાં તમને વિડીયો બતાવશે કે આ મારી પોતાની જૂની વાડી છે, મારા બાપ દાદાની, જેનું નામ, ખેતરનું નામ બગડ કહેવામાં આવે છે સાહેબ. બગડ નામ એટલે આ બગદાણાથી જે નદી આવેલી છે ને, એ નદીનો કિનારો છે, એટલે અમારી જમીનનું નામ બગડ છે. બગડ નદીના કાંઠા ઉપર મારી વાડી છે. અને આજ હું મારી વાડી આવેલો છું. એટલે મારી વાડી આવ્યો એટલે મને એમ થયું કે આ પાણી બહુ લોકેશન સારું છે, લાવો એક વિડીયો બનાવીએ સાહેબ. આ સાહેબ આ જે તળ છે ને, એ હું તમને કોઈ આમ કોઈ મોટાઈની વાત કરવા નથી માંગતો કે સાહેબ કોઈ આમ તમને સારું લગાડવા નથી કહેતો. આજ હું તમને જે કહી રહ્યો ને, એ હકીકત સચ્ચ ઘટના કહી રહ્યો છું. પહેલાં ખમો દર્શક મિત્ર મારી ભીડ જેગવી લઉં, કારણ કે આના વગર તો મને જામશે જ નહીં, કે તમને મોજ જ નહીં આવે સાંભળવાની, મને વાત કરવાની. પહેલાં બીડી જેગવી લઉં. ઉતરે તો કે બીડીઓ વાળાનું ઉતરે હોય, બીજું કાંઈ ન હોય. સાહેબ આ જગ્યા એવી છે કે જૂના સમયમાં, ભૂતકાળમાં, એટલે કે વર્ષો પહેલા તળાજાની માથે વીર એભલ વાળાનું રાજ હતું. સાહેબ એભલ વાળાનું રાજ એટલે એભલ વાળો એટલે દેવરાજ કહેવાય. એ કોઈ સામાન્ય માણસ નહોતા, પણ એમાંય થોડા કબુદ્ધિના હોય. ન હોય એવું નહીં. તમારે જોવું 2 મણ બાજરી કે ઘઉં ભેગા કરવા, એમાં 20-25 ગ્રામ કે 30 ગ્રામ કાંકરા હોય. કારણ કે એમ ઘણી વસ્તુ સારી હોય ને, એના ભેળું થોડુંક નબળું હોય. એ સમયની માલિક હોય. વીર એભલનું જ્યારે રાજ હાલતું ત્યારે સાહેબ હાવ વાત બિલકુલ એકદમ તમને ટૂંકામાં કહું છું. બહુ વાત લાંબી કરવામાં આમ મજા નહીં, એટલે તમને ટૂંકામાં કહું કે એ સમયમાં એક વણિક વાણિયાને અનાજ બહુ આમ મોંઘા ભાવે. એ સમયમાં મારા વડીલો કહેતા, એ કહું, કોઈ મારે ગજવાનું નથી કહેતો, કે મારા સામે કોઈ એવું પુસ્તક નથી કે જેની સામે હું તમને વાંચીને વાત કરું છું. મારા વડીલો જે કહેતા એ હું તમને કહું છું. એ વાણિયાને દીકરે અનાજ ખૂબ ભેગું કરેલું. અને કારણ કે અમારું આજે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો તો ખેતી ઉદ્યોગ છે, બાકી અમારા પાસે બીજો અહીંયા કોઈ ઉદ્યોગ નથી. જમીનમાં ખેડી ખાવાવાળા માણસો છે, અનાજ જ હોય. અને એ વાણીએ ઘણું અનાજ ભેગું કરેલ સાહેબ. પછી અનાજ ન વેસાય, કોઠારના કોઠાર ભરી લીધેલા, પોતાનું અનાજ નહોતું વેસાતું. અને એમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જ્યારે કઠણાઈ બેહવાની થાય ને ત્યારે ન હુજવાનું હુજે. એ સમયમાં સાહેબ કોઈ સંત હિરલો તળાજાને પાદરે આવેલા, અને કોઈએ વાત કરી કે સંત બહુ હાસા છે, બહુ હારા છે, બોલે થાય, ભાઈખા ભો ન પડે. સાહેબ સંત સપૂતને તુંબડા તરીણીનો એક સ્વભાવ, આમાં તારે પણ બુડાડે નહીં, જેને તાર્યા માથે ભાવ. હું કદાચ હું એમ કહું, માથોડા ડગ પાણી હોય અને એમાં હારા તુંબડાનો તમે એક તાપો બનાવેલો, તમને બુડાડે નહીં. એમ સંત તમને ખોટા માર્ગે ન સડાવે. હારો માણા હોય એ તમને અવળા ધંધા નો સીંધે. એટલે કીધું સંત સપૂતને તુંબડા તરીણીનો એક સ્વભાવ, આમાં તારે પણ બુડાડે નહીં, જેને તાર્યા માથે ભાવ. આવો એક સંત ઓલિયો આવેલા તળાજાને પાદર, અને કોઈએ વાત કરી અને વાણિયાને મગજમાં આવ્યું કે આ સાધુને જો રીઝવી લઉં તો મારું અનાજ ખપી જાય. પણ એ વાણિયા સાધુની સેવા આદરી દીધી છે સાહેબ, એમાં કંઈ ઘટે જ નહીં. વાણિયો એટલે તમારે જોવું છે કોઈ પણ માણસને, વાણિયા કોઈ નબળા નથી. વાણિયા જેટલો કોઈ ધર્માદો ન કરી શકે, બધાય નબળા હોતા જ નથી. મેં તમને પહેલાં વાત કરી 2 મણ ઘઉંની માલિક હોય, 20 ગ્રામ જેટલી કાંકરી હોય ને હોય. એમ નબળા માણસ પણ કોક જ હોય. નકર મહાજન બહુ દયાળુ, બહુ ધર્મનું કામ કરવાવાળું મહાજન. એમાં આ મહાજનને મારો ભગવાન જાણે હું હુઈજું હોય. હવે એ સંતને બહુ રીઝવા, એટલે એક દિવસ સંતે કીધું, વાણિયા માગી લે એમ કીધું ને સાહેબ. માગતા આવડવું જોઈએ.
માગતા આવડવું જોઈએ, નકર જીતી ન મગાય. અમારા ભાવનગર મહારાજ સાહેબ બાપુએ એક ભાઈને માગવાનું કીધું, હું સૌરાજ છું ત્યારે, તો માગીને હું એને કીધું આ તારે જોઈ માગી લે, તારે કે મને એક સાયકલ લઈ ગયો. એ સમયમાં નવી સાયકલ હતી એમ કે, નકર પેન્શન કે ભોંત એક માગી લીધી હોત તો જલસો ન હોત એની પર. માગીને સાયકલ માગી હતી. એમ સાહેબ માગતા આવડવું જોઈએ. એ સાહેબ વાણિયાને કીધું માગી લે, અને વાણિયાએ કીધું તમે અતિ પ્રસન્ન છો? એ કે હા, કે બોલો હું માગું એ આપશો? એ કે આજ આપીશ. અને તે દી એણે કીધું મને એક એવો દોરો કરી જો કે એ દોરો હું ડગલી ગમે એમાં ડગલીમાં પેક કરું, જ્યાં સુધી ડગલીમાંથી દોરો ન નીકળે ત્યાં સુધી વરસાદનું એક ટીપું ન પડે. પણ ક્યાં તો એ સાધુ આમ 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 એની આમ આમ ભરકુટી ફરી ગઈ, લાલ તાંબા વરણી જેની આખું થઈ ગઈ છે, મારી નાખું જેગવી દઉં આવી મંડી રીહ ચડવા, અને સાધુ આખો ધુઆ પુઆ થઈ ગયેલા. પણ સાહેબ એના ભાઈખા ભો ન પડે. માગ એમ કીધું એટલે આપવું પડે. વાણિયાને બહુ સમજાવ્યો, વાણિયો સમજો નહીં. છેલ્લે એ સંતે પોતાનો તપસ્યાનો હોમ કરી અને એવો એક ધાગો દોરો બનાવી દીધો, અને વાણિયાને એમ કીધું આલે ગમે એમાં ડગલીમાં ફિટ કરી દે, એક સાંટો નહીં પડે, હવા નહીં લાગે ત્યાં સુધી સાંટો નહીં પડે. જ્યારે દોરો ડગલીમાં બહાર કાઢીને ત્યારે એ તને આ પાછો વરસાદ આવશે. સાહેબ એ સમયની માલિકોર કોઈ ટૂંકી બુદ્ધિના માણસને ફોહલાવ્યા વાણિયાએ કંઈક 5 પૈસા આપ્યા, અને કોઈ એવો જુવાન થાતો રેડો, જેને સાદી ભાષામાં કાળિયાર કહેવાય, જેને હરણ કહેવાય, જેને રેડો કહેવાય, એને પકડાવી એની હિંગડીમાં ગંડેરી કઢવી અને એમાં એ દોરો પેક કરીને ડગલી પાછી સાહેબ મારી દીધી. અને એ રેડો કદાચ તળાજાની સીમમાંથી ભાગ્યો હશે, માથે વજન થાતા મને વજન થઈ ગયું. એ સાહેબ અમારા વડીલો એમ કે તળાજાથી અહીંથી મારે આજ તળાજા 18 કિલોમીટર થાય છે. મારા ગામથી 18 કિલોમીટર તળાજા થાય છે. એ 18 કિલોમીટર કોઈ રેડાને હાલવું એ કોઈ નવાઈની વાત નથી. એ ફરતો કદાચ આ બાજુ આવ્યો હશે 400 મહિને, અને પછી વરસાદનું કદાચ વજન થયું હશે. આ અમારે અહીં વેજોદરી, વાલર, એક બાજુ મેથળા, એક બાજુ તલ્લી, 4 ગામનો જે સીમાડો કહેવામાં આવે, ત્યાં આજ પણ બ્રહ્માણી માનું સાનિધ્ય છે, થાનક છે. બ્રહ્માણી માનું સાનિધ્ય છે, થાનક છે. સાહેબ તમે જોઈ શકો છો, ઝૂમ કરીને જોવો તો બતાવે, પવન સખીની બાજુમાં માતાની ધજા બતાય છે. હવે સાહેબ એની બાજુમાં આ વિસ્તાર અમારે ખારવી, બગડકાંઠો અને હાંડી બેટો 2-3 નામ છે. એ કાળિયાર રેડો અહીંયા રોકાણેલો, અને એ સાહેબ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સાહેબ રહેતા 7 વર્ષના તળાજાની માથે વાણા વાઈ ગયા. અને 7 તળાજાની માથે તેથી અમારે દુકાળ અમારા વડીલોએ વેઠ્યા હશે અને ખબર હશે સાહેબ, અમે તો ત્યારે નહોતા. પણ એ જ્યારે વીર એભલવાળાને અમાસાર ન મળ્યા, પીવાનું પાણી ન મળે, એભલવાળાએ બહુ મહેનત કરી. છેલ્લે જે વાણીએ વરસાદ દીબો હતો ને, એને 7 ખોટનો એક જ દીકરો હતો. પાણી વાટે એ તલખા મારતો હતો, અને એભલ બાપુ પાસે ત્યારે ફક્ત મિનિમમ 200 ગ્રામ જેટલું ક્યાંયથી પીવા માટે પાણી રાજમહેલે આવેલું, અને એ રાજમાતાએ ન પીધું ને એભલ બાપુ માટે મોકલેલું. અને ત્યારે વીર એભલવાળા જ્યાં પાણી પીવા રહે ને ત્યાં એ જ વાણીઓ આવીને કે બાપુ બસાવો, એ કે બોલો શેઠ, કે મારો છોકરો પાણી વાટે મરી જાય. અને સાહેબ એ એટલું પાણી ખાલી એક પવાલી એ વીર એભલવાળે વાણિયાને આપી દીધું. વાણિયો પાણી લઈને ઘેર ગયો, પણ છોકરો જીવો નહીં. પાણી પોગતા પહેલા છોકરો રામ બોલો ભાઈ રામ થઈ ગયો હતો. અને ત્યારે વાણિયાને યાદ આવ્યું કે મેં ખોટું કર્યું, અને તે દી એભલવાળાના પગમાં જઈને પડીને કીધું કે મેં આવા કાળા કામ કરેલા છે. અને ત્યારે અમારો વીર એભલવાળો છે કોઈ હાજર, પણ ભાઈ એને તો સૈનિકો હોય જ ને. માણસો આવીને ઉભા રહ્યા, એ કે કોઈ મારી ઘોડી રોજડી લાવો, અને રોજડી આપીને તે દી વીર એભલવાળો આવ્યું તરી હે ગળે રોજડીની માથે સડીને બાગડ ધમા મૂકેલી વેતી.
અને એ સાહેબ ગોતતા મારો ભગવાન જાણે 1 જ્યાં 2 જ્યાં 5 જ્યાં 10 જ્યાં જેદી અને રેડો પાછો હાથમાં આવ્યો હોય દીદી. સાહેબ એ જૂની કહેવત છે કે અમારે આ 4 ગામ મેં તમને ગણાવ્યા, વેજોદરી, વાલર, મેથળા અને તલી, 4 ગામના હિમાળા માથે એ સાહેબ ચારે જ્યાં રેડો રહેતો ને એવું અમારા વડીલો કહેતા. જ્યાં રેડાનું રહેઠાણ હતું 7 વર્ષ વ્યાં જ્યાં રેડાનો કોઈ શિકાર કરવા વાળો કે મારવા વાળો બીજો ત્યાં કોઈ હતો નહીં. રેડો જેટલામાં ફરતો એટલામાં આમ તરાહું માથું રાખતો એક હિંગનું, અને એમાંથી પાણીની ઝીણી ઝીણી શેડ પડતી એમ કે, અને એટલામાં લીલાડો રહેતો. એ સરી અને રેડો એકલો રહેતો. પલ્લા માથેલી વીર યાભલને કાંઈ દેખાણું, અને સાહેબ ચારે એની રોજડી ઘોડીને એ ભૂખી તરહી મૂકેલી વહેતી. અને સાહેબ આજે આ મારી માં બ્રહ્માણીનું જે સાનિધ્ય કહું એની બાજુમાં એ રેડો હતો એમ ક્યાંક કહેવાય છે. અને ચારે વીર એ ભલે એ રેડાને પકડ્યો અને પોતાની કટાર વડે રેડાના માથા શિંગડામાંથી એ દોરો કાઢેલો. અને સાહેબ તેદી એ કાળે ઉનાળે વરસાદ શરૂ થયેલો, બાગડ ઝાકાઝીક મીંડો બોલવા. એ કાળે ઉનાળે વરસાદ કેવો સાહેબ આવ્યો હશે, એ વીજળીના હબકારા હશે, અને એ ધણનાટી બણનાટી હશે, ધણનાંગ એ મીંડો ઝપટ બોલાવા. પણ સાહેબ કેવો અષાઢ ઉષારમ મેઘ મલારમ મયુર પોકારમ બની બહારમ જલધારમ દાદુરમ ડંકા મે બલહારી ગોકુલ આવો ગિરધારીજી ગોકુલ આવો ગિરધારી આવો. એ કાળે ઉનાળે વરસાદ જામેલો સાહેબ. અને સાહેબ હાવ ટૂંકામાં તમને કહું કે એ વીર એભલ વાળા એ પવન, એ વીજળી, એ ધડાકા કડાકા કદાચ બેસુદ થઈ ગયા હોય, અને અમારા ગામથી 7 કિલોમીટર સેટે 3 કિલોમીટર સેટે મંગેળા ગામ છે, મંગેળા ગામ વટી અને 3-4 કિલોમીટર ભૂંગર ગામ છે. એ ભૂંગર ગામ નાનું એવું નેહડું કવિરાજ સારણોનું હતું, અને ક્યાંય આય સાંઈ નેહડી જે કહેવાય થઈ ગયા. એ આય માએ તેથી વીર યાભલને બસાવેલા. સાહેબ વાત બહુ લાંબી છે, પણ સમયને માન આપી. જય માતાજી.